સ્ત્રી શક્તિની ઉપાસનાનું પર્વ છે નવરાત્રિ. ધાર્મિક સાંસ્કૃતિક તો ખરું જ, આર્થિક અને વૈજ્ઞાનિક પણ એટલું જ છે. ગરબા શા માટે રમાય છે તે પણ જાણો. ઘણા લોકો મિત્રો ગરબાને માત્ર મનોરંજનનું સાધન માને છે અને બીજા બધા તહેવારોની જેમ ગરબા પણ માત્ર એક તહેવાર છે અને આનંદ માટે ઉજવાય છે એવું મનાય છે. પરંતુ શું ખરેખર તેવું છે ખરું? તો તેનો જવાબ છે મિત્રો ના. નવરાત્રિનું આધ્યાત્મિક દુનિયામાં ઘણું વિશેષ મહત્વ છે. ભારત એક એવો મહાન દેશ છે જ્યાં તમામ ઉત્સવો અને તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે. રંગોથી આચ્છાદિત આ પ્રદેશમાં ભિન્ન ભિન્ન લોક સંસ્કૃતિ જોવા મળે છે. આ લોક સંસ્કૃતિ તો ભેગી મળીને બને છે સમૃદ્ધ ભારતની ઉત્પન્ન અને મહાન સંસ્કૃતિ છે. સનાતન ધર્મની તાસીર છે કે આપણે આપણા તહેવારોમાંથી પણ કંઈક નવું જ્ઞાન મેળવી શકીએ છીએ. આપણા તહેવારો વૈજ્ઞાનિક અભિગમ પણ પૂરા પાડે છે. આવો આજ એક તહેવાર નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. અત્યારે જાણીએ નવરાત્રિનું સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ અને શા માટે આ પર્વને નારી શક્તિની ઉપાસનાનું પર્વ પણ કહેવામાં આવે છે. નવરાત્રિનું સાંસ્કૃતિક ધાર્મિક મહત્વ દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ રહેલું છે. શક્તિના ઉપાસકો 9 દિવસનું વ્રત ધારણ કરીને નવરાત્રિ દરમિયાન ગરબા દ્વારા શક્તિની ઉપાસના કરે છે. ઘણા લોકો ગરબાને માત્ર મનોરંજનનું સાધન માને છે અને બીજા બધા લોકો તહેવારોની જેમ ગરબા પણ માત્ર એક તહેવાર છે અને આનંદ માટે ઉજવાય છે તેવું મનાય છે. પણ શું ખરેખર તેવું છે ખરું? તો તેનો જવાબ છે મિત્રો ના. નવરાત્રિનું આધ્યાત્મિક દુનિયામાં ઘણું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં પરશક્તિ ઉપાસનાનું પર્વ છે, નહીં કે માત્ર ગરબા દાંડિયા રમવા માટેનું. ગરબા માત્ર એક માર્ગ છે માં શક્તિની આરાધના કરી તેની નજીક જવાનો. પ્રાચીન વૈદિક પરંપરામાં નૃત્યનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે અનેક રસ્તાઓ છે. આ તમામ રસ્તાઓમાં તમને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે અને તેમાંથી એક રસ્તો છે નૃત્ય અથવા તો ગરબા. એટલે સૌ પ્રથમ તે જાણવું અને માનવું જરૂરી છે કે નવરાત્રિ પર થતા રાસ ગરબા માત્ર મનોરંજન નથી, પણ આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો એક ભાગ છે. ધાર્મિક માન્ય અનુસાર એવું કહેવાય છે કે એક સમયે મહિષાસુર નામનો રાક્ષસ બ્રહ્માજીની તપસ્યા કરવા બેસે છે. બ્રહ્માજી પ્રસન્ન થઈ વરદાન માંગવા કહે છે તો મહિષાસુર અમર થવાનું વરદાન માંગે છે, પણ એ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ હોવાથી અન્ય વરદાન માંગવાનું બ્રહ્માજી કહે છે. ત્યારે તે રાક્ષસ વરદાન માંગતા કહે છે કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતા કરી શકે, ન તો કોઈ અસુર કરી શકે કે ન તો કોઈ મનુષ્ય કરી શકે. મારું મૃત્યુ માત્ર કોઈ સ્ત્રીના હાથે શક્ય બને છે. બ્રહ્માજી મહિષાસુરને વરદાન આપે છે, પણ સમય જતાં મહિષાસુર રાક્ષસોનો રાજા બની ગયો અને દેવતાઓ પર આક્રમણ શરૂ કર્યા. દેવતાઓને એકજૂટ થઈને લડવા પણ લડ્યા. મહિષાસુરને પહોંચી ન વળ્યા. દેવતાઓએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે મદદ માંગી, પણ બ્રહ્માજીએ આપેલા વરદાનથી મહિષાસુરનો સામનો કરવો શક્ય નહોતો. તેથી ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવતાઓએ આદિશક્તિની આરાધના શરૂ કરી. બધા દેવતાઓના શરીરમાંથી એક દિવ્ય રોશની નીકળી, જેમાંથી દેવી શક્તિએ સ્વરૂપ ધારણ કર્યું. દેવી શક્તિનું સર્જન મહિષાસુરનો સંહાર કરવા માટે થયું હતું અને થયું પણ એવું જ કે મહિષાસુરે દેવી શક્તિ સાથે લડાઈ કરી. 9 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો. ત્યારથી નવરાત્રિ પર્વ શરૂ થયું. નવરાત્રિના 9 દિવસ પૂર્ણ થયા બાદ વિજયદશમી પણ ઉજવવામાં આવે છે. વિજયદશમીના દિવસે માં આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો હતો અને તે જ દિવસે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામે પણ રાવણનો વધ કર્યો હતો. આથી વિજયદશમીને અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી સ્વરૂપે પણ મનાવવામાં આવે છે.